હેલો નમસ્કાર મિત્રો, આજના બ્લોગમાં આપનું સ્વાગત છે. આજના રસોઈમાં આપણે બનાવવાનું છે એક વિશેષ વાનગી. તો આપણા બ્લોગમાં બન્યા રહેજો અને આપણને અમે બતાવીશું કે શું બન્યું છે અને કેવી રીતે બનાવ્યું છે. તો અમારો વિડીયો પૂરેપૂરો જોજો અને અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તો આ બ્લોગમાં બન્યા રહેજો. શાકનો વઘાર વાળી દીધો છે. હવે આપણે થોડી વારમાં અંદર શાક નાખીશું. તો વટાણા અને બટાકાનું શાક છે, તો આપણે હવે સારી રીતે મિક્સ કરી દઈએ. તો હવે બરાબર શાક મિક્સ કરી દઈશું. નમસ્કાર મિત્રો, તો હવે આપણે પૂરીનો લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે પૂરી બનાવવાની છે. તો જોઈ લઈએ. ગોલા બનાવી દીધેલા છે. આપણે થોડી ઘણી પૂરી પણ બનાવી દીધી છે અને તેલ ગરમ થઈ ગયું છે, તો અંદર નાખી દીધી છે પૂરી તળવા માટે. હવે પૂરી બનીને તૈયાર થઈ જશે થોડી મિનિટોમાં. ફાઇનલી મિત્રો, આપણું જમવાનું બની ગયું છે. તો આપણી ડીશમાં શું શું છે આપણે હવે જોઈ લઈએ. તો આપણે વટાણા બટાકાનું શાક છે, ભાત છે, મસ્ત મજાની પૂરી છે, પાપડ છે. તો ચાલો મિત્રો, જમવા આવી જાઓ. અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આવતા નવા બ્લોગમાં ફરી મળીશું મિત્રો. આભાર. થેન્ક યુ.